નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર બાબુલાલ પટેલ, વેટરનરી ડૉક્ટર. મારી આ યુટ્યુબ ચેનલ ડૉક્ટર બાબુમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. મિત્રો, આજનો મારો વિડીયોનો વિષય છે એલિફેન્ટિયાસિસ અને ક્યુટેનિયસ ફાઇલેરિયાસિસ ઇન કેટલ એન્ડ બફેલો. મિત્રો, એલિફેન્ટિયાસિસ અને ક્યુટેનિયસ ફાઇલેરિયાસિસ આ બંને રોગ ફાઇલેરિયલ ટાઈપના પેરેસાઇટથી થાય છે અને આ પેરેસાઇટ બ્લડની અંદર હોય છે. એ એક ટાઈપના રાઉન્ડવર્મ ટાઈપના જ પેરેસાઇટ હોય છે. બંનેની સ્પીસીસ અલગ અલગ છે, પણ બંને મૂળ ફાઇલેરિયલ ગ્રુપમાં આવે છે. એટલે આપણે આ વિડીયોની બંનેની ચર્ચા એકી સાથે કરીશું અને એમાં થોડા ઘણા એના ચિહ્નોને બાદ કરતો ટ્રીટમેન્ટ આસ્પેક્ટ પણ એનો મોટે ભાગે સરખા જેવું રહેશે. એટલે આપણે એની ચર્ચા એકી સાથે કરવી છે. મિત્રો, એલિફેન્ટિયાસિસ તમે દક્ષિણ ગુજરાતમાં કે એ બાજુ જાઓ તો માણસોમાં પણ એલિફેન્ટિયાસિસ જોવા મળે, જેને ગુજરાતીમાં આપણે હાથી પગ કહીએ છીએ. માણસના પગ પણ સૂજાઈને હાથીના પગ જેવા એકદમ જાડા થઈ જાય છે. વેરિકોસ વેઇન ટાઈપનો પગ જો થઈ જાય. ઘણી વખતે એક પગે અસર હોય, ઘણી વખતે બે પગે અસર હોય. એ જ રીતે પશુઓમાં પણ, અને એમાં પણ ખાસ ભેંસોમાં પણ હિફર્સનો આ એલિફેન્ટિયાસિસનો રોગ વધારે જોવા મળતો હોય છે. જ્યારે ક્યુટેનિયસ ફાઇલેરિયાસિસ ગાય અને ભેંસોમાં બંનેમાં જોવા મળે છે અને બંનેમાં લગભગ એનું પ્રમાણ મોટે ભાગે સરખા જેવું હોય છે. એલિફેન્ટિયાસિસનો કેસ ગાયોમાં તો ક્યાંય આજ સુધી લગભગ મારા જોવામાં આવ્યો નથી, પરંતુ ઘોડામાં ક્યાંક એના કેસ પણ જોયેલા છે. એટલે એલિફેન્ટિયાસિસને આપણે ખાસ તો હિફર્સ એટલે બફેલોમાં અને એના લગતી જ આપણે ચર્ચા કરીશું. મિત્રો, એલિફેન્ટિયાસિસ હોય કે ક્યુટેનિયસ ફાઇલેરિયાસિસ હોય કે બીજા ફાઇલેરિયલ ડિસીઝની જે આપણે વાત કરીએ, આ તમામ પ્રકારના ડિસીઝ મચ્છરોથી ફેલાય છે. એટલે કે જ્યાં ફાઇલેરિયા એક જાનવરમાંથી બીજા જાનવરમાં મચ્છર મારફતે ફેલાય છે. એટલે મોટે ભાગે ચોમાસાની સિઝનમાં અથવા તો એપ્રિલ મે મહિનાના ગાળામાં જ્યારે મચ્છરોનો ઉપદ્રવ વધારે હોય એ વખતે આ બીમારી વધારે પડતી જોવા મળતી હોય છે. એલિફેન્ટિયાસિસ તો ખાસ કરીને ભાદરવો અને આસો આ 2 મહિનાની કન્ડિશનમાં વધારે પડતું જોવા મળતો હોય છે. તો બંને કેસમાં આપણે વારા ફરતી એની ચર્ચા કરીએ. તો એલિફેન્ટિયાસિસમાં એના સિમ્ટમ્સ કે પહેલા દિવસે એનું ટેમ્પરેચર 106-7 ડિગ્રી જેટલું હાઈ ટેમ્પરેચર આવશે. 1-2 દિવસ ટેમ્પરેચર રહ્યા પછી એના પગે સ્વેલિંગ ચાલુ થશે. હવે ટેમ્પરેચર આવે એટલે ખાવા પીવાનું બંધ કરી દે, સ્વાભાવિક છે. કન્જક્ટિવલ મ્યુકસ મેમ્બ્રેનનું પણ કન્જેશન આપણને દેખાય. પીસીસ નોર્મલ હોય, પરંતુ ધીમે ધીમે પગે સ્વેલિંગ આવે એ વખતે ચાલવામાં થોડું અકળાયેલું ચાલે, સહેલાઈથી ચાલી શકે નહીં. બેસવા ઉઠવામાં પણ એને તકલીફ થતી હોય છે. સહેલાઈથી બેસી ના શકે. ઊભું થતી વખતે પણ થોડી તકલીફ પડે. બેસે તો પણ પગ આગળના 2 પગ તો ખાસ ઘણી વખતે સીધા રાખીને પણ બેસતું હોય છે અને ખાવા પીવાનું બિલકુલ બંધ થઈ જાય. આ એલિફેન્ટિયાસિસનો ખાસ સિમ્ટમ છે. અને જ્યારે ક્યુટેનિયસ ફાઇલેરિયાસિસમાં કે પશુને બોડી ઉપર આખા શરીરે એમાં જો એકદમ પાતળી સ્કીન હોય એવી જગ્યાએ વધારે એકદમ અલ્સરેટિવ ઇરપ્શન્સ આપણને જોવા મળે. ઘણી વખતે જે આપણે લંપી સ્કિન ડિસીઝમાં જે પ્રકારના ચકામાં જોઈએ એ પ્રકારના ચકામાં પણ જોવા મળે. અને ઘણી વખતે નાની નાની ફોડકીઓ થઈ હોય આખા શરીરે એવું પણ એ કેસમાં જોવા મળતું હોય છે. આ 2 કેસ સિવાય એક ફાઇલેરિયલ ટાઈપના અલગ કેસમાં ઘણી વખતે બ્રિસ્કેટ એડીમાં પણ જોવા મળતું હોય છે. કોઈ વખતે વલ્વલ લિફ્ટની આજુબાજુમાં પણ એડિમેટસ સ્વેલિંગ જોવા મળતું હોય છે. એ પણ એક ટાઈપનો ફાઇલેરિયલ ડિસીઝ જ છે. એટલે આ 3 ટાઈપના કેસીસની આપણે જે વાત કરીએ તો એલિફેન્ટિયાસિસ, ક્યુટેનિયસ ફાઇલેરિયાસિસ અને જે બ્રિસ્કેટ અને વલ્વલ લિફ્ટ આસપાસ જે સ્વેલિંગ આવે છે એ બધા કેસમાં. તો સારવારની વાત કરીએ તો સૌથી પહેલાં એલિફેન્ટિયાસિસના કેસમાં, તો એલિફેન્ટિયાસિસના કેસમાં જ્યારે હાઈ ટેમ્પરેચર આવે એ વખતે
ડેક્સ્ટ્રોઝ, એની અંદર ઓક્સીટેટ્રાસાયક્લિન 50થી 100 ml, વેટાલ્જીન અથવા તો ફિનાડાઇન 15થી 20 ml, એન્ટીહિસ્ટામિનિક તરીકે એવિલ અને બી કોમ્પ્લેક્સ તરીકે કોન્સિપ્લેક્સ. આટલું ફરજિયાતપણે આપવાનું. અને એન્ટીપ્રોટોઝુઅલ તરીકે, એન્ટીપેરાસાઇટિક તરીકે આપણે એને આઇવરમેક્ટિન ઇન્જેક્શન પણ આપી શકીએ, સાથે એન્થિયોમેલિન ઇન્જેક્શન. બોડી વેઇટ પ્રમાણે 10થી 15 mlનો ડોઝ ઇન્ટ્રામસ્ક્યુલર આપવાનું થાય. હવે આ જે ટ્રીટમેન્ટ આપણે આપીએ એ ટ્રીટમેન્ટ સળંગ 3, 4 કે 5 દિવસ આપવાની થાય. ફક્ત આઇવરમેક્ટિન એકલું પહેલા દિવસે આપવાનું, બાકીની ટ્રીટમેન્ટ રિપીટ કરવાની, 4-5 દિવસ માટે રિપીટ કરવાની. આઇવરમેક્ટિન રિપીટ કરવાનું નહીં. અને મિત્રો, જો એ કન્ડિશનમાં આપણે ડેલી માટે ટ્રીટમેન્ટ ના આપી શકતા હોય તો પહેલા દિવસે આ ટ્રીટમેન્ટ આપ્યા પછી બાકીના દિવસે તમે પશુને જો આપણે ઓરલ ફોર્મમાં ગોળી કે ખવડાવી શકતા હોય તો આરામથી ગોળી કે એનાથી પણ આપણે સારામાં સારું રિઝલ્ટ લઈ શકીશું. એ કેસમાં એન્ટીબાયોટિક તરીકે બોલસ સ્ટેપ્લિન એટલે કે ઓક્સીટેટ્રાસાયક્લિન અથવા સિપ્રોફ્લોક્સાસિન ટેબ્લેટ 500 મિલીગ્રામની બોડી વેઇટ પ્રમાણે 4 થી 5 ટેબ્લેટ આપો. બોલસ મેક્સ્ટોલ ડોલ્ફિનેમિક એસિડ કન્ટેન્ટનું હોય છે, એ આપણે સવાર સાંજ એક આપી શકીએ. હવે એન્ટી પેરાસાઇટિક તરીકે બેસ્ટમાં બેસ્ટ ઇફેક્ટિવ ડ્રગ છે હિટ્રાજિન ટેબ્લેટ. હ્યુમનની ટેબ્લેટ આવે છે, ફાઇઝર કંપનીની છે અને એનું કન્ટેન્ટ છે કાર્બામેઝિન. એ ટેબ્લેટ 50થી 60 કિલોગ્રામ બોડી વેઇટ એટલે કે એક ટેબ્લેટનો ડોઝ ગણીને હિફર્સના અંદાજિત બોડી વેઇટ પ્રમાણે આપણે એટલો ડોઝ આપી શકીએ અને સવાર સાંજ 2 ટાઈમ આપવાની થાય. આ 3 ટ્રીટમેન્ટ ઓછામાં ઓછી 5 દિવસ ફરજિયાત આપવાની. જો એને કંઈ કોમ્પ્લિકેશન થતા હોય, ગેસ એસિડિટી જેવો પ્રોબ્લેમ થતો હોય તો જોડે ડાયજેન સિરપ આપવાનું, અને ઓફીડ રહેતું હોય તો જોડે લિપ-52 આપવાનું. બાકી આ ટ્રીટમેન્ટ તમે નોર્મલ કેસમાં 4 થી 5 દિવસ ટ્રીટમેન્ટ આપશો તો બધા કેસમાં એનું રિઝલ્ટ મળશે. વધારે પડતું કોમ્પ્લિકેશન હોય, ક્રોનિક કેસ થઈ ગયેલો હોય, સ્વેલિંગ એકદમ હાર્ડ થઈ ગયું હોય, એ કેસમાં તમારે ટ્રીટમેન્ટ 10 થી 15 દિવસ પણ ખેંચાશે. અને જે કેસમાં પશુ જો ઓરલ ટ્રીટમેન્ટમાં સપોર્ટ નહીં આપે, ગોળી કે દવા નહીં ખાય, એ કેસમાં તમારે ડેલી માટે પેરેન્ટલ થેરાપી આપવી પડશે. હવે બીજી વાત કરીએ ક્યુટેનિયસ ફાઇલેરિયાસિસ. તો એ કેસમાં ટેમ્પરેચર ખાસ આપતું હોતું નથી. ખાવા પીવાનું પશુનું નોર્મલ હોય છે, ફક્ત ને ફક્ત આખા શરીરે જે ચકામાં થાય તો એના લીધે ઘણી વખતે સેકન્ડરી ઇન્ફેક્શન આવે અથવા તો એ જગ્યાએ સેપ્ટિક થતું હોય છે. તો એમાં બેસ્ટમાં બેસ્ટ ટ્રીટમેન્ટ છે ફક્ત ને ફક્ત એન્થિયોમેલિન ઇન્જેક્શન 10 થી 15 ml જરૂરિયાત પ્રમાણે બોડી વેઇટ પ્રમાણે આપો, અને 2 થી 3 દિવસ એન્થિયોમેલિન આપો. સપોર્ટિવમાં હિટ્રાજન ટેબ્લેટ, જે રીતે એલિફેન્ટિયાસિસમાં આપણે આપીએ છીએ એ રીતે હિટ્રાજન ટેબ્લેટ પણ બોડી વેઇટ પ્રમાણે સવાર સાંજ 4-5 ટેબ્લેટ આપી શકાય. હેવી વેઇટ એનિમલ હોય તો 5ના બદલે 7-8 કે 10 ટેબ્લેટ સુધી પણ આપી શકાય. અને નોર્મલ કેસ હોય તો 5 દિવસ માટે આપો. બહુ ક્રોનિક કેસ થઈ ગયો હોય તો એ કેસમાં કદાચ જરૂર પડે તો 8-10 દિવસ માટે ટ્રીટમેન્ટ આપવાની થાય. બાકી બધા કેસમાં એનું તમને પરફેક્ટલી રિઝલ્ટ મળશે. ત્રીજી કન્ડિશન જે વાત કરીએ એ પ્રમાણે બ્રિસ્કેટ અને વલ્વલ લિપ્સ આજુબાજુ જે સ્વેલિંગ આવતું હોય અને મોટેભાગે એડિમેટસ ટાઈપનું સ્વેલિંગ હોય, અને એ કેસમાં ખાવા પીવાનું નોર્મલ હોય, જે કેસમાં ટીઆરપી થાય, ટ્રોમેટિક રેટિક્યુલોપેરિટોનાઇટિસ કે સેકન્ડરી બેક્ટેરિયલ કે વાયરલ ઇન્ફેક્શનના લીધે બ્રિસ્કેટ ઉપર સ્વેલિંગ આવ્યું હોય, એ કેસમાં પશુ ઓફીડ હોય. જ્યારે આ કેસમાં ખાવા પીવાનું નોર્મલ હોય તો એ કેસમાં આપણે જે રીતે ક્યુટેનિયસ ફાઇલેરિયાસિસ માટે જે ટ્રીટમેન્ટ આપી એ જ પ્રમાણે એન્થિયોમેલિન અને હિટ્રાજિન ટેબ્લેટ આપણે આપી શકીએ, અને જરૂરિયાત મુજબ 3 થી 5 દિવસ ટ્રીટમેન્ટ આપવાની થાય. તો મિત્રો, જે આપણે આ વાત કરીએ એલિફેન્ટિયાસિસ કે ક્યુટેનિયસ ફાઇલેરિયાસિસ કે ફાઇલેરિયલ કેસીસના લીધે જે બીજા સિમ્ટમ્સ આવતા હોય, તમામ પ્રકારના કેસમાં એની સિમ્ટમ્સ વિશે વત્તા એની ટ્રીટમેન્ટ વિશે. આ કેસમાં એનું મેનેજમેન્ટ તો કોઈ બીજું કશું બહુ અગત્યનું હોતું નથી.
એટલે મિત્રો, આજના વિડીયોમાં જે આપણે ફાઇલેરિયલ પેરેસાઇટથી થતા ડિસીઝના સિમ્ટમ્સ, એની ટ્રીટમેન્ટ વિશે જે વાત કરીએ, મારા ફિલ્ડના અનુભવના આધારે તમામ પ્રકારની બાબત આવરી લેવાની કોશિશ પણ કરી છે. આશા રાખું કે આ વિડીયો પણ તમામ પ્રેક્ટિશનર મિત્રોને ગમશે અને ઉપયોગી સાબિત થશે. મિત્રો, વિડીયો સારો લાગે તો બીજા મિત્રોને શેર કરજો. આજના વિડીયોનું અહીંયા સમાપન કરું છું. બીજા વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી રજા લઈએ. જય ભારત, જય પશુપાલન. આભાર.